અમારે કામ એ કે ગાયું ચરાવી અને એમનો ધર્મ નિભાવો. તો ચાલ આજે મારે બહાર ગામ જવાનું છે, તો હાલાને બોલાવી અને એમને ગાયું ચારવા મોકલું. હાલા બોલો. ક્યાં આમાં કઈ દેખાતું નથી? નહીં બોલે હવા. બોલ શું કામ હતું? તું ક્યાં ગયો? દ્વારકા. ત્યાં કેમ? ત્યાં ભગવાનના દર્શન કરવા. આયા બે દીજ્યા ગાયું ભૂખી મળે ત્યાં દર્શન કરવા. તમે આજે ક્યાં ગયા હતા? હું તો અહીંયા જ હતો. તો કેમ ભૂખી છે? હું તારા વાવ મૂકી ગયો. હું તો તને ખબર નથી. કઠોડિયા જે દ્વારકા ગયો અને એની કોઈ ગયો હો અહીંયા. મને છે ખબર છે. હજી સીમાડે કોઈ ગયો તનો રાડો આલા. તો તું દ્વારકા ગયો તો હું કામે ગયો તો ઈ તો કે ભગવાનના દર્શન કરવા. દર્શન કરવા ગયો કઈ લેવો લેવાનું જોઈએ ને. આ ટોપી નવી લેવો લાગે. ટોપી નવી નથી. તો અરે પ્રસાદી ઉહી. પ્રસાદી બે કામ થાય, ટોપી થાય, પ્રસાદી થાય. જે કાઈ હું એમાં ને એમાં રહી ગયો. પ્રસાદી હોય જોજી આમાં. લઈ દેજી. લાલા તો ટોપીમાં પ્રસાદી લેવો. બોલો દ્વારકાધીશ કી. ટકા તૂટી જવા દેવા હાલા. તારે ગાયું સારવા જવાનું છે. ઈ નહીં મેર ખાય. કેમ? લે તને ખબર નથી હજુ હાલી હાલી નહીં રહું બરાબર. હા વ્યાહમાં તારે ખાવા જવાનું ફરવાનો થાય હાલ ગાડીમાં જવું અરે આપણે ભરવાડને વ્યામો ન હોય. ભરવાડને તો વ્યામો જ હોય. કેમ હોય? જ્યાં ગાયું ડુંગરે ચડાવી ટેકરીએ બેહવાનું હોય. પછી કોકનું ફેરાય તો કોણ જવાબ દે? તને જોયું છે પછી હે? હા તને કઈક થઈ રે એમ. હા. બોલો ભાત નું થયું. એ ભાતનો ઓલો આલો કે ઓલો ગીગલો ક્યાં ગયો? ગીગલાન બોલાવે. આ ગીગલાને બોલે તારામ કઈ નહીં બોલે. ઓ ગીગલા ઓ સરા ક્યાં હાલ બોલો છો? ડોહા ડબલે ગયો કાકા. અટાણે હા લે હાલ તું પણ કાણે જોડ કાઢે છો? એ કઈ હું છે પાણે કાંઈ હાલતો ખરો કાંઈ કામ છે તારા જોગું. પૂરી વસે હોપારી ઓ રેવા દે દાલમાં નો આલી આલી. નો યાલે ને હલદાઈ છે કોઈ દી. આપણા બાપા આઈલા. આપણા બાપા આઈલા. કોઈ દી નો આઈલા. તારા બાપા આઈલા. તારા બાપા ઈમાં તારા બાપાના બાપા આયા અમે કોઈ. પૂરી વસે હોપારી મારો ભાઈ વેપારી સત્તા પૈસે ભિખારી. એલા મોદી સરકાર ઈ જ કરી નાખી ખોટા ભિખારી જેવી હાલત કરી દીધી. હા આપણે બધાને લાઈનમાં ઊભું રહેવું પડે. હા બોલો જો લાલ શર્ટ વાળો રહ્યો નહીં સેટિંગ કરે કાઈ કોઈ ઈ તો કરી જ દે ને. મને આ હું બોલાવ્યો આ કોઈ શેઠિયા લઈને ઉભો નથી રહેતો એટલે. હું બોલાવ્યો તારા બાપાને કઈ કામ છે? કોના બાપા? તારા બાપા. મારે કે બાપા જ છે. તે કોણ છે આ? અહીંયા નથી તોય આમ છે. એમ આ કોણ છે તું? કોણ જાણે રામ જાણે. અરે હું આ કી હે જો તો રામ કે મીટર હે લે આલે કઈ ખુદ નહીં. હું બોલાવ્યો તારે ગાયું સારવા જવાની છે. મારે આખી જિંદગી એમને બાપા ગાયું સારવાની. ઈ બે માણા મેરામાં જાય આ બે માણા મેરામાં જાય. મારે હું પાટો લઈ જાઉં એમને ભાઈ મને હરખ નહીં થતો હોય. એટલે આને ક્યાં પૂછું આ મારી જે વાંઢો જ છે.
દીકલા હા. તારે આવું છે ત્યારે તું જાજે અટાણે તારે ગયું સર્વે જવાનું એમને ઈ તો ગોલા આપણો ઓય એમને ઈ દીકલા. એ ભાઈ ગોલા ખાય આઈસ્ક્રીમ ખાય મારે હું બકરી લીડિયું ખાવી મને હરખ નહીં હોય મને હરખ નહીં હોય મને હરખ નહીં હોય હું ઓપરો હોય હું છે પણ આયા ગાળ તને વાત કહું એમ હું તું રેડું ના ઈ કર બે માણસ ફજરમાં બે હે હુડકામાં બે મારે હું બકરી માથે બેવું પણ તારું નક્કી કરવા જાવ હડું આમ જોતો ખરો નહીં હા મેં કીધું આપણે આઈસ્ક્રીમ નો આપે તો કાંઈ નહીં આપણે ગોધરામાંથી જ લઈ આવો આમણામ મારા 45 વર્ષના બાપા હોય ગયા આમણામ 45 વર્ષ હોય ગયા 45 વર્ષ. હમણાં 50 વર્ષ વયા જાય કોઈ દોષી નહીં દે મારે એવું આમણામ રખડવું આ બે માણસ ઈ છીએ. પણ વાત તો સાંભળ તું હું સાંભળું ઓકળો પણ તારું નક્કી કરવા હડું દીધું અમે બે ભાઈ જાય છી કેદી લોદર લોદર એટલે જાય છી આમાં છે કઈ મીટર તારામાં મીટર જ છે ને ના રે ના આની હોવ જાય આણું હું ભેંસું સારું એટલે કટકી કરે પછી કે આણું આવે આ ઓલે રોકાઈને આવે એટલે એમ કે મારા ભાઈ આ લઈ દીધું ઓલું લઈ દીધું કુકર એનો ભાઈ લઈ જાય સીટીયું મારી ખાઈ હમણાં પતાવી દીધો લોદર હોતા તાજે ખાવું બાબા મને હરખ નહીં હોય હું ઓકરો હોય એ પણ તારો હરખ પૂરો કરો હડું અમે જવાના હોય કેદી તો અત્યારે જો નીકળી હાડું તને બેઠો અહીંયા કરો ને આ જીજે હતારમાં જાય છે હાલ છે ને કે વીરમાં જવું છે બાબા મને લાડવા ખાવાનો હરખ ન હોય લાડવા જ ખાવા અમારે ખાવા છે હું ઓકરો ખાવો છે હોકરો નથી ખાવા તો શું કરવાનું હા દીકલા તું આવું બધું ક્યાં શીખી ક્યાંથી શીખી આવું તો ઘરેથી શીખી આવું કે કામમાં ન શીખડાવે મને આવો તને નતો થાય કઈ કેવો થાય રહ્યો તારે કયું સર્વે જવાનું હે રોજ તો જાવું બાપા હવે એક દી તો ક્યાંક જવા દ્યો આજ જાત તને હું વાંધો આજ મારે જાવું હે આમ ફરવા આયા હા તારે આજ ગયું સર્વે જવાનું હું ક્યાંય ગાયું બાયુંમાં નથી જાતો મારે આજ કરવાનું તો પછી આમ નામ રહીશું આમણમ તો રહી ગયો 50 વર્ષ તો થઈ ગયા કોઈ દોષી નહીં દે હવે હજી કે આમણમ રહી ગઈ આમણમ તો રહી ગયો ભાઈ સાહેબ આમાં પણ આમ જો હું જો આજ અમારે બહાર જવાનું બરોબર જાવ ને હું કે ના પડું પણ તારું હકાઈ હાટું જવું હે જાવ ને હું કે ના પડું પણ તો તું ગાયુંમાં તો જા ગાયું ભાઈ આઈ નથી બાંધી દ્યો ને વાડામાં પણ વાળામાં શું ખાહે ફરક તે વાઢી નાખ્યું એ દેખાય તમારો પ્રશ્ન મારો નથી પણ સારવાર એટલે તમે જવાનું કઈ છે અમે આમણમ બતાવી દીધું હા એમ નહીં જો તારે ગયું સર્વે જવાનું હોય ને તો જ અંગી જડશે કોઈ દી શાક ખારું ન આવ્યું આની હોવે કે આની હોવે આખો દી ઓલી મેથીનું જ શાક ખવડાવ્યા કરે પણ એ તો નરવી હગી મેથી તો હું નરવી એટલે જ રાતી રાણી જેવો છો તું નગર નો વયો ગયો બે રાતે રાયણ જેવો છે. જોઈ હવે આ તો જીવવા વાકે જીવવું કા ભાઈ તારા જેવામાં કોઈ છે જોજી આ રહ્યા આ બધા એવા જ છે તારા જેવા નથી કા બાપા બાપાને હરખ છે મારા લગ્નનો તમને બેયને હરખ નથી તો એ હાલ અમે જાય છીએ હવે તું જાતો થાય ને અને હરખ ન હોય. એક દી મને કે તું જોવા જા જોવા ગયો કે સા દેવા આવે તો રકમી ભરાઈ જાય તો આ એવી શીખામણી દે કે બસ લ્યો બેન એમ કહેવાય પણ એમાં એવું હતું મારું જીવ નહોતું તો પણ શું કરવું મારે શું કરું ભાઈ એવી શીખામણી દે તો મારું નથી થયું એટલે એમ જ કહું ને મારું થઈ ગયું એટલે હવે ન કહું એમ કામ જો દીકલા હવે ઈ વાંધો હે કોઈ સોયનો હારો ન પહેરાયો તો તે પછી પહેરો હોય તો પહેરું ને ઘરમાં નકર હું પહેરું આને જ મંદી આવી ગઈ અત્યારે હાલો હાલો બધાય આમ ઘરે આમ જો. આયા જ, આયા જ. આયા નહીં તારે ગયું સર્વે જવાનું હા ભાઈ સાહેબ જાય તો જાય ને મારું કઈ કરતા આવજો આ તારું પાકું હું પાકું આ થઈ જા ઉપર જાવ
હા, એ ગમે એ કંઈક થઈ તારે ગમી જાઓ. અલા, આ કોણ આવ્યું હોય? એમને આ મેલડી માના બોકડા હોય સ્વતો સરકાર હોય સમીને કરીએ કોઈ ધણ કરી રહ્યું હોય હવે સિદ્ધવતીને નજરે ચડ્યા હતા બરાબર મને અહીંયા તપાસ કરો એ કોણ ધણ છે કોણ હેનો રાજવી છે અને ક્યાં રાજ્યને જો હે ધણ છે હે ધણો બરાબર આ આલા ક્યાંથી આવ્યા મેલડી માના બોકડા જેવા ઓય આહું છે એમને મોઢું લીધું ફૂટવાલ જેવું. આહું હેડા અરે ગોવાળિયા, આ કયા રાજ્યનું ધન છે ને કોણ આનો રાજવી છે? તારે કામ હું ઈ બોલ અરે ગોવાળિયા, હા તમને પૂછવામાં આવે એટલો જવાબ આપો, તમને કઈ પણ તમારે નહીં તો શરીરને ચામડા પર ઉતરી જશે. હે સમજો સિદ્ધવતીનું નમક ખાઈ અને નમક હરાવી કરી રહ્યા છો હે હવે મારો કરો માં કે જે તો હેત શરીર પરનું ચામડું ઉતરી જાય હરે હરે જો હેમ થતા ન મને તો સમજાવો સાણદે હે સમજાવો સાણદે હેમ થતા ન મને તો મોકલો સિદ્ધ તમારા કમરે સ્થાનમાં એલા ખુશા ખરે પહેલો જ થાય છે. ઓય પીછા ખરે અરે ગોવાળિયા, સમજાવું છું સાંજમાં, હવે એને જો ભાનમાં, એટલે ગયા છું શમશાનમાં. તમે ક્યાં જાઓ કમલું સંગ અરે હે ગોળો હજી આ તમારો બાપ સિદ્ધપતિ સમજાવે છે સારમાં તો સમજી જાઓ નહીં તો કે સોળા સિદ્ધ તમારા રમણસ્થાનમાં એ તને વાત કહો એ તો હે સમજો હવે છેલ્લી વાર સિદ્ધપતિ સમજાવે છે કે સમજો નહીં તો તમારા ધનથી મસ્તક જુદા હશે ઓય હું છે ક્યાં જાવું મારે આમાં? મહાબળી બોલે. હે આ ઉમેરા દાઢી કે રહી હે આ દાઢી કે રહી ઓહો પાછા જાના હો. આ બોલે ન દેખા દોગા ઓય એમને તારે માથું છે આવે. અરે ગોવાળિયા, જલ્દીથી બતાવો આ ધન કેનું છે અને કયા રાજવીનું છે? તમારી માનવા તમારો બાપ ખાઈ જશે એ તમને ખબર નથી અને જી અમને મારે એની માના મને હું અગોડો એમ નહીં બાપુ મને હું અગોડો મારે સોયણા જોવા વાળું
એ ભાઈ એ ભાઈ તમે ક્યાં જાઓ ગામ જાણે ક્યાંથી ના આવતો. આપણે તો આવા કાયમ. આ આપણે ઓલું નોરિયું નો માર્યું. આ નોરિયા જેવા. એ ઘર ખોદા જેવું લાગી હતું હે આ ઘોર ખોદા જેવું લાગી હતું જો મારે નરવો છે હો માઈ. હે સમરકો જલ્દી બતાવો ઘર કસી દોની ગોલી રહે છે બોલતી તો કેવું જ જો હા તો સાંભળ પેલા તારું નામ તો દે તમારું નામ તારો બાપ